હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રાતે આપણે સાગર હોટલે સૂતા હતા, તો અત્યારે આપણે ઉઠી ગયા છે, બ્રશ કરી ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે ચા પીવા માટે. જો આપણી ગાડી પડી છે અહીંયા આગળ, સાગર હોટલનું પાર્કિંગ છે, અને વરસાદ પણ ધીરે ધીરે ચાલુ છે. તો ચાલો આપણે જઈએ ચા પીવા માટે. આ બાથરૂમ એવું છે. તો ચાલો જાય ચા પીવા માટે. તો ફાઇનલી આપણે મંગાવી લીધી છે કાંઠિયાવાડી ચા. તો જો આપણે ચા પીએ છે, એક નંબર ચા છે કાંઠિયાવાડી ચા. સાગર હોટલ વિજાપુર પહેલા. ચા પાણી પીને પછી આપણે નીકળીએ છીએ. ફાઇનલી આપણે જો ચા પાણી પીને ગાડી આવી ગયા છે, અને આપણે હવે નીકળી ગયા છે સાગર હોટલથી. હવે આપણે જઈએ વિજાપુર. જી છે સાગર. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. તો ફાઇનલી અત્યારે આપણે જો વિજાપુર પહોંચવામાં છીએ. વિજાપુર પહેલા ટોલ નાખો આવે ને આપણે પહોંચ્યા છે, અને વરસાદ તે ધીરે ધીરે ચાલુ છે. જો ટોલ પાર કરીને આપણે સીએનજી ગેસ પુરાવાનો છે, તો પુરાવી ગયા. ફાઇનલી અત્યારે આપણે જો વિજાપુર પહોંચવામાં છે. વિજાપુર અહીંથી છે 5 કિલોમીટર. ચિત્રદુર્ગા છે 336 કિલોમીટર. બેંગ્લોર 534 કિલોમીટર છે. જો હવે આપણે અહીંથી જવાનું છે વિજાપુર સીએનજી ગેસ પુરાવા માટે. તો આપણે આ બોર્ડ મારેલું છે, ત્યાંથી આપણે ઉતરી જવાનું છે નીચે. અહીં વિજાપુરનું બોર્ડ મારેલું જ છે, તો અહીંયા ઉતરી જવાનું. અહીંયા ઉતરીને સીધું હાલ્યું જવાનું. ફરી બ્રિજ નીચેથી આપણે ડ્રાઈવર સાઈડ મારીને સીધું થોડાક રોંગ સાઈડ જવાનું, એટલે સામે જ પંપ છે. જો આપણે આ બ્રિજ ઉતરી ગયા છે. નજારો જોવો તમે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે સીએનજી પંપે ગેસ પુરાવા માટે. આખો ઓનલાઈન સીએનજી પંપ છે. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. હાલો કેટલો આવે છે હું છે એ જોઈએ છે. કેટલો ગેસ આવ્યો છે? જો 46 કિલો આવ્યો છે, હજી ચાલુ છે.
47.66 68 70 72 73 75 80 85 85 48 કિલો 49 રાઈટ 50 કિલો ગેસ આવ્યો જો 49 99 તો ફાઇનલી આપણે જો સીએનજી ગેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે. હવે આપણે જઈશું હોસ્પેટ તરફ. પાછો અહીંથી યુટર્ન મારી લઈશું. યુટર્ન મારીને આવી ગયા છે અને હવે આપણે ચડવાનો છે વિજાપુર બાયપાસ. જો આપણે સીએનજી ગેસ પુરાવ્યો ને તમને રોંગ સાઈડમાં દેખાય. જો આ સીએનજી પંપ છે, અહીંયા આપણે ગેસ પુરાવા ગયા હતા અને આ છે વિજાપુર બાયપાસ. આ બધી ગાડીઓ જો ડીઝલ વાટે પડી છે, ડીઝલ નથી મળતું. ફાઇનલી આપણે જો અત્યારે વિજાપુર પાર કરી લીધું છે. વિજાપુર પાર કરો એટલે ટોલ નાખવું આવે. આપણી એક ગાડી ભેગી થઈ ગઈ છે સોમનાથની. જો ओवरलोड है कौन बोल रहा है? नहीं नहीं ओवरलोड है कौन बोल रहा है? 10 करके ले जाएंगे भाई, क्या करेंगे? नहीं नहीं ये बीजापुर टोल नाका है, बोल रहा है कि ओवरलोड है. चल काटा कराओ. वो काटे नहीं जाओ. नहीं नहीं तुम इधर से ले लो ना, तो निकालो इधर से. ये भैया है, अपनी गाड़ी में 8.5 टन वजन है, बोल रहे हैं ओवरलोड है.
खोल दिया है देखो, पहले बोल रहा था ओवरलोड है, अभी बोला कि जाने दो। ये विजापुर टोल नाका है, विजापुर पार करके पहला टोल नाका है। विजापुर से आते हनीगुंडा तरफ जाने से पहले टोल नाका आता है। वो टोल पे बोल रहा है कि ओवरलोड था। अपनी गाड़ी में 8.5 टन वजन है। તો ફાઇનલી અત્યારે આપણે હાલ મટ્ટી પહોંચી ગયા છે અને આપણે જો વાઇપરની નખાવાનું હતું પટ્ટી, તો ભાઈ જો વાઇપરની પટ્ટી નાખે છે। વાઇપરની પટ્ટીના 230 રૂપિયા, 50 રૂપિયા ફિટિંગના। બહુ ભાવ વધારે છે ભાઈ અહીંયા આગળ। ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે જો મહાદેવ હોટલે પહોંચી ગયા છે। તો આપણે હવે પેટનો ખાટો પૂરી લઈએ। જો હોટલ છે મહાદેવ, હોસ્પેટ પહેલા હોટલ છે। ચાલો જમી લઈએ આપણે ઓર્ડર આપ્યો તો સેવ ટમેટાનું શાક, ચપાતી, રોટલી। તો જો મહાદેવ હોટલમાં આપણે જમવા માટે બેસી ગયા છે। આ હોટલનું કિચન છે, જો રસોડું। જમવાનું એટલે 1 નંબર બનાવો ભાઈ। હોસ્પેટ પહેલા છે હોટલ મહાદેવ ધાબા। આપણે ધીરે ધીરે ચાલુ કરીએ જમવાનું। એક નંબર સવાર જેવો ટમેટા શાક। लाओ काका घी लाओ। एक बड़ी फूल डाल दूं, एक डालो ना। बस તો ફાઇનલી અત્યારે જો જમી કરીને આપણે આવી ગયા છે। મહાદેવ રાજસ્થાની ધાબામાં 1 નંબર જમવાનું છે અને હોસ્પેટ પહેલાં આપણે 60-65 કિલોમીટર હોટલ આવે ખાડામાં, જમવાનું 1 નંબર છે। જો હોટલ છે અને કોન્ટેક નંબર પણ છે। જો આ હોટલ છે। તો હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ આપણી મંજિલ તરફ। ડ્રાઈવરો માટે નાવા ધોવાની સુવિધા પણ હારી છે। ચાલો આપણે નીકળીએ છીએ ધીરે ધીરે હવે હોટલની બહાર। અને તડકાનો આરામ બારામ કરવો હોય તો પણ સુવિધા છે। જો
ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને આપણે પહોંચી ગયા છે હોસ્પેટ છે અહીંથી હવે હોસ્પેટ અહીંથી છે 17 કિલોમીટર, ચિત્રદુર્ગા 147 કિલોમીટર, બેંગ્લોર 347 કિલોમીટર. જો આ હાઈવે છે વિજાપુર હોસ્પેટ હાઈવે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંથી આપણે હોસ્પેટ તરફ જવાનું છે એટલે આપણે આ હાઈવે ઉતરી જવાનું છે. લેફ્ટ સાઈડમાં ઉતરો એટલે ટોલ નાકું આવે. નજારો
ફાઇનલી આપણે હોસપેટ પાર કરીને ચિત્રદુર્ગા હોસપેટ હાઈવે ચડી ગયા છે આપણે. આ છે હોસપેટથી ચિત્રદુર્ગા હાઈવે. હવે ચિત્રદુર્ગા અહીંથી કેટલું હોય, 111 કિલોમીટર છે ચિત્રદુર્ગા. જો ચિત્રદુર્ગા છે 108 કિલોમીટર, માંગલુર 420. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે પહોંચ્યા છે ચિત્રદુર્ગા. પહેલાં રાજસ્થાની લહેરિયા પેલેસ હોટલ આવે છે ત્યાં અત્યારે પહોંચ્યા છે. તો આપણે આપણી ગાડીના કાચબાચ સાફ કરી નાખ્યા છે અને હવે પછી આપણે ચા પાણી પીને ધીરે ધીરે નીકળશું. આ હોટલ છે જો, રાજસ્થાની લહેરિયા પેલેસ હોટલ જો. અને અહીંયા આપણી ગાડી પડી છે. આપણે કાચબાચ સાફ કરી નાખ્યા છે અને આ પાર્કિંગ છે હોટલનું. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. તો આપણે જઈએ ચા પાણી પીવા માટે. જો આપણી ગાડીને કાચ સાફ કરી નાખ્યો. હજી વાઈફરી પાડવાના બાકી છે. જો આ છે આપણી ગાડી. તો ચાલો ચા પીવા માટે જઈએ. દેખો હજી ડુંગળી ભૂંગળી એવું કાપે છે હોટલે જમવાનું બનાવવા માટે. આ હોટલનું કિચન છે. चाय लाओ. कैसे हो काका? अच्छा जी, हाँ चाय लाओ. अभी लेके आता हूँ. ચાનો ઓર્ડર આપ્યો છે હમણાં. કાકા ચા લઈને આવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાય. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી જો આપણી ચા આવી ગઈ છે અને આપણે હવે ચા પીએ. એક નંબર ચા છે, કાઠિયાવાડી ચા એક નંબર. કાકા પણ પીવે છે ચા જો. તો ચા પાણી પીને આપણે પછી હવે નીકળીએ ચિત્રદુર્ગા બાજુ. ફાઇનલી આપણે જો ચા પાણી પીને હવે આપણે અહીંથી પાછા હાઈવે ઉપર ચડી જઈએ છીએ. ચિત્રદુર્ગા પહેલાં આપણે સીએનજી ગેસ પુરાવાનો છે. તો સીએનજી ગેસ પુરાઈ લઈએ. જો કે હવે અંધારું થઈ ગયું છે એટલે બરોબર કાંઈ વિડીયો ઉતરશે નહીં. ક્યાંક ક્યાંક ઉતારશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને આપણે પહોંચી ગયા છે ચિત્રદુર્ગા પહેલાં સીએનજી ગેસ પુરાવા માટે. આખો સીએનજી પંપ છે ઓનલાઈન. આપણી ગાડી જો ગેસ પુરાય છે. જો આપણી ગાડી છે, ગેસ પુરાય છે. તો કેટલો ગેસ આવે છે એ આપણે જોઈએ છે. જોઈએ છે કેટલો ગેસ આવે છે એ. $30 કિલો ઓલરેડી આવી ગયો છે. આ ઓપરેટર છે બધા. બીજી ગાડી પાછળ લાગેલી છે. હવે ગેસ બેસ ફૂલ થાય એટલે આપણે 50-60 કિલોમીટર નાખશું અને પછી આપણે સુઈ જઈશું. કાલ સવારે બેંગ્લોર પાસ કરશું આપણે. $35 કિલો, 36 કિલો, 37 કિલો, 42 કિલો, 43 કિલો, 45 કિલો, 48 કિલો, 49, 51, 52, 53, 54, 54.10. ફાઇનલી અત્યારે આપણે તો ગેસ ફૂલ કરીને આપણે નીકળી ગયા છે. હવે આપણે આવશે ચિત્રદુર્ગા બાયપાસ જઈશું આપણે. હુબલી બેંગ્લોર હાઈવે પકડીશું આપણે. તો ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગા બાયપાસમાં છીએ. આપણે હુબલી બેંગ્લોર હાઈવે ઉપર છીએ અત્યારે. ચિત્રદુર્ગા બાયપાસમાં છીએ. તો ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થાય એટલે પછી આપણે બેંગ્લોર વાળો હાઈવે. જો ચિત્રદુર્ગા બાયપાસ છે. કૃષ્ણાગીરી અહીંથી થાય છે 301 કિલોમીટર. હરિપુર 43 કિલોમીટર. તો આપણે ક્યાં સુધી ગાડી આંકી કાંઈ નક્કી નથી. તો ફાઇનલી આપણે ચિત્રદુર્ગા પાર કરીએ એટલે પહેલું ટોલ નાકું આવે છે. તો અત્યારે આપણે ને પહોંચ્યા છે ઉઈલાલુ ટોલ પ્લાઝા. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11:15
અને આપણે પહોંચી ગયા છે શીરા પાર કરીને મૈસૂર વાળો હાઈવે આવે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે. હવે અહીંયા હોટલ છે તો ત્યાં આપણે રોકાઈ જઈએ જમી કાઢવીને. આ એ માતા હોટલ છે, ત્યાં આપણે રોકાવાનું છે આજ. જો આ હોટલ છે. આ એ માતા રાજસ્થાની હોટલ. અંદર આવી ગયા છે આપણે હોટલની અંદર. दाल तड़का 1 लीटर 2 लीटर हाँ मार्च को आइए 6 मार्च को करो वीडियो और 7 मार्च को तो खाट तो अबे आए तो आज नहीं है. તો ફાઇનલી અત્યારે તો જમી કરીને આપણે આવી ગયા છે ગાડીએ. હવે આપણે સુઈ જવાનું છે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. અત્યારે છીએ આપણે મૈસૂર જવાનો બ્રિજ છે ને એ પહેલાં છીએ આપણે આઈ માતા હોટલે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.